નમસ્કાર દર્શક મિત્રો, ધી લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। એશિયામાં ઉદ્ભવેલું આ વર્ષનું સૌથી શક્તિશાળી સુપર વાવાઝોડું યાગીએ કેટલાય દેશોમાં તબાહી મચાવ્યા બાદ હવે ભારતનું ટેન્શન વધારી દીધું છે। યાગી તોફાન સૌથી પહેલા હેનાન, ત્યારબાદ દક્ષિણી ગુઆંગડોંગ પ્રાંતમાં ચીનના ગુઆંગશી ઝુઆંગ ઓટોનોમસ એરિયાની સાથે ઉત્તરી વિયેતનામમાં દસ્તક દઈને તબાહી મચાવી દીધી હતી। યાગી વાવાઝોડું ફિલિપાઇન્સ પર ત્રાટક્યા બાદ આગળ વધીને તે ચીન પર ત્રાટક્યું અને હવે કદાચ તેની અસર ભારત સુધી પહોંચે તેવી શક્યતા ભારતની ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટ દ્વારા કરવામાં આવી છે। આવા અહેવાલો મળી રહ્યા છે। આ એક જ વાવાઝોડું 3 દેશો પર ત્રાટકશે અને લગભગ 5 દેશોને તેની અસર થવાની સંભાવના છે। પ્રથમ તો તે ફિલિપાઇન્સમાં ત્રાટક્યું, જેના બાદમાં ચીનના વિસ્તારોમાં તે ત્રાટક્યું હતું અને ત્યારથી આગળ વધીને તે ઉત્તર વિયેતનામના વિસ્તારોમાં ત્રાટકશે અને આમ આ વાવાઝોડું 3 વખત લેન્ડફોલ કરશે। વાવાઝોડું દરિયામાંથી આગળ વધીને જમીન પર આવે તે લેન્ડફોલ કહેવામાં આવે છે। વિયેતનામ, લાઓસ અને મ્યાનમાર સુધી યાગી નામના આ વાવાઝોડાની અસર થાય તેવી શક્યતા છે। તો આની સાથે જ બંગાળની ખાડીમાં નીચા દબાણનું ક્ષેત્ર બન્યું છે। આના કારણે ભારતના ઘણા બધા રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે। રિપોર્ટ એવા મળી રહ્યા છે કે હવામાન વિભાગે આ અંગે એવી આગાહી કરી છે કે 10 સપ્ટેમ્બર સુધીમાં એટલે કે આવતીકાલ સુધીમાં ઓડિશા, તટીય આંધ્રપ્રદેશ, તેલંગાણા ખાતે મુશળધાર વરસાદ થઈ શકે છે। તો બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે કે 10 સપ્ટેમ્બરમાં દક્ષિણ ચીનમાં પ્રચંડ વાવાઝોડું બનતા તેની અસર બંગાળના ઉપસાગરમાં આવશે, જેના કારણે ડીપ ડિપ્રેશન બનશે। તે 12 થી લઈને 13 સપ્ટેમ્બર સુધીમાં મજબૂત બનતા પૂર્વ ગુજરાતમાં, મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। 12 અને 13 સપ્ટેમ્બરથી ગુજરાતના હવામાનમાં પલટો આવતા ભારે વરસાદની શક્યતા છે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।